स्वागत है विद्यार्थी मित्रों क्लास 12 फिजिक्स चैप्टर नंबर 4। तो आज આપણે આ ચેપ્ટરનો છેલ્લો સવાલ છે એટલે ક્વેશ્ચન આપણી પાસે છે એસી જનરેટર। ઓકે, તો આપણી પાસે આજે છેલ્લો ક્વેશ્ચન છે એસી જનરેટર। તો આપણે આજે એસી જનરેટરની આકૃતિ દોરવાની છે। આ સવાલ આપણને આવી રીતનો પૂછાય કે એસી જનરેટર માટે યોગ્ય આકૃતિ, એની રચના દર્શાવવાની છે તથા એનું કાર્ય દર્શાવવાનું છે, કાર્ય અને છેલ્લે આપણે ઈએમએફનું સૂત્ર મેળવવાનું છે। તો પહેલાં એસી જનરેટરની વાત કરીએ તો એસી જનરેટરની રચના થોડીક આપણે દોરી અને પહેલાં સિદ્ધાંત તમને દર્શાવી દેવાનો। ચલો, સિદ્ધાંત શું છે એનો? એસી જનરેટરનો સિદ્ધાંત તો કે એસી જનરેટર છે ને આપણને ખ્યાલ છે કે પ્રેરિત ઈએમએફ મેળવવું હોય એને તો આપણે ફ્લક્સમાં ફેરફાર કરવો પડે અને ફ્લક્સમાં ફેરફાર કરવો હોય તો બી એ કોસ થીટા, તો ચુંબકીય ક્ષેત્રમાં, ક્ષેત્રફળમાં અને થીટામાં ફેરફાર કરવાથી આપણને ફ્લક્સમાં ફેરફાર થઈ જાય। ઓકે, તો જો અહીંયા હવે થીટામાં ફેરફાર કરીએ એને ખૂણામાં ફેરફાર કરીએ તો પણ ફ્લક્સમાં ફેરફાર થાય અને આપણે પ્રેરિત ઈએમએફ મળે। તો એસી જનરેટરમાં આપણે આ જ કામ કરવાનું છે। જે વચ્ચેનો જે ખૂણો છે ને થીટામાં ફેરફાર કરીને આપણે ફ્લક્સમાં ફેરફાર કરીને ઈએમએફ મેળવવાનો છે। તો સિદ્ધાંત શું થઈ જાય કે એ જેટલું ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળાને ચુંબકીય ક્ષેત્ર બી માં ભ્રમણ કરાવતા હવે ચુંબકીય જો ગૂંચળાને આપણે ગોળ ભ્રમણ કરાવવાનું છે અને ગોળ ભ્રમણ કરાવીએ ચુંબકીય ક્ષેત્ર માટે થીટા છે એ સમય સાથે થીટામાં ફેરફાર થાય અને ભ્રમણ કરાવતા ગૂંચળાનું ક્ષેત્રફળ કેટલું મળે છે આપણને તો કે એ કોસ થીટા જેટલું। શું મળે છે? કારણ કે ચુંબકીય ક્ષેત્ર બદલતું નથી, એ કોસ થીટા જેટલું મળે છે। આ સિદ્ધાંતને શું કહેવાય? જે એસી જનરેટરનો સિદ્ધાંત છે, એસી જનરેટરનો સિદ્ધાંત છે। ચાલો, એનો સિદ્ધાંત તો ખ્યાલ પડી ગયો। હવે એસી જનરેટર કામ શું કરે તો કે એસી જનરેટર છે ને એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે। તો કે એસી જનરેટર યાંત્રિક ઉર્જા એટલે ધારો કે આપણે ગૂંચળાને હાથેથી ફેરવીએ ગોળ ગોળ ગોળ, યાંત્રિક ઉર્જાથી, હાથેથી અથવા કોઈ મશીન દ્વારા, તો યાંત્રિક ઉર્જાનું શેમાં રૂપાંતર થઈ જાય? આપણને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે। ચાલો, હવે એની રચના દર્શાવી છે આપણે। ઓકે, પહેલાં તમને આકૃતિ દર્શાવી દઈએ કે કઈ ટાઈપની આકૃતિ હોય। આપણે આકૃતિ લગભગ જનરેટરની લગભગ જોઈ 10મા ધોરણમાં, તો પણ જો આપણે જોઈ લઈએ અહીંયા આ ટાઈપના બે ચુંબક રાખેલા હોય, આ ટાઈપના આ બે ચુંબક રાખેલા છે। ઓકે, એક છે એન, આ ચુંબક છે આપણી પાસે એન। આવી જ રીતે ધારો કે અહીંયા બીજો ચુંબક રાખેલો હોય, આ ચુંબક આપણી પાસે કેવો છે? એસ ચુંબક છે, એસ ધ્રુવ ચુંબકનો। આવી રીતે બે મોટા મોટા ચુંબક છે એ રાખેલા હોય તો ચુંબકીય ક્ષેત્ર આપણને ખ્યાલ છે એન થી એસ તરફ ચુંબકીય ક્ષેત્ર હોય, એમાં આપણે શું મૂકવાનું છે? આપણું ગૂંચળું મૂકવાનું। ચાલો, આપણે આ ગૂંચળું મૂકી દઈએ। ચાલો, આપણું આ ગૂંચળું છે, આપણું ગૂંચળું મૂકી દીધું। ઓકે, તો આને આપણે કહીશું ગૂંચળું, અથવા એને બીજું આર્મેચર પણ કહેવાય। શું કહેવાય? આર્મેચર। ગૂંચળાને બીજું શું કહેવાય? આર્મેચર પણ કહેવાય। હવે ગૂંચળું છે અને આપણે ભ્રમણ તો કરાવવું જ છે। ચાલો, એટલે આ ગૂંચળાની અક્ષ લઈ લો, એક અક્ષની આસપાસ આપણે ભ્રમણ કરાવશું। ઓકે, તો આ ગૂંચળું છે એની સાથે આપણે અહીંયા જોડવાનું છે સ્લીપ રિંગ્સ। શું જોડવાનું છે અહીંયા આપણે?
સ્લીપ રિંગ્સ જોડવાની છે 2, આ 2 સ્લીપ રિંગ છે, એને આપણે B1 B2 કહીશું, B1 B2. આ સ્લીપ રિંગની મદદથી અહીંયા આપણને એસી પ્રવાહ મળશે, રેડી, એસી પ્રવાહ મળશે આપણને. ચાલો આને શું કહીશું આપણે? સ્લીપ રિંગ. ચલો આ ટાઈપની રચના હોય, ઓકે, અને આ આર્મેચર ગુજરું છે, એને ધારો કે આપણે ધરીની આસપાસ આ રીતે ભ્રમણ કરાવવું છે, ઓમેગા જેટલી કોણીય ઝડપથી એને ભ્રમણ કરાવવું છે. હવે ગુચલાને જ્યારે આપણે ભ્રમણ કરાવીએ, ગુચલાને જ્યારે આપણે ભ્રમણ કરાવીશું ત્યારે આપણે શું થઈ જાય કે આ ચુંબકીય ક્ષેત્ર તો છે જ, તો ગુચલું અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનું આનું ક્ષેત્રફળ ઘટક ધારો કે ઉપર તરફ છે શરૂઆતમાં, રેડી ને, અને ચુંબકીય ક્ષેત્ર આ બંને વચ્ચે 90 ડિગ્રી ખૂણો છે, એટલે ગુચલું ફરશે એટલે એનો ક્ષેત્રફળ ઘટક અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો જે છે બી અને એ વચ્ચેનો ખૂણો, એ ખૂણો ધીમે ધીમે બદલશે, અને ખૂણો બદલશે એટલે ફ્લક્સમાં ફેરફાર થશે, અને ફ્લક્સમાં જ્યારે ફેરફાર થાય ત્યારે આપણને શું મળે? વિદ્યુત પ્રવાહ મળે. ચાલો તેની થોડીક રચના જોઈએ, કેવી રચના બનાવવામાં આવશે. તો રચનામાં શું કરવું આપણે હમણાં? તો કે નિયમિત ચુંબકીય ક્ષેત્રની વચ્ચે, નિયમિત ચુંબકીય ક્ષેત્રની વચ્ચે રોટર શાફ્ટ સાથે જડિત, રોટર શાફ્ટ સાથે જડિત, રોટર શાફ્ટ એટલે મિત્રો આ જે આપણે જોડેલું છે ને આખી રચના પાછળથી, એને રોટર શાફ્ટ કહેવાય. રોટર શાફ્ટ સાથે જડિત મતલબ આ ગુચલું પોતાના સ્થાનથી હલનચલન કરે નહીં એટલા માટે. જડિત ગુચલું દર્શાવેલ છે. ચાલો આપણે યાંત્રિક રીતે ભ્રમણ કરીએ, તેથી શું થઈ જાય? યાંત્રિક રીતે ગુચલાને ભ્રમણ કરાવતા ગુચલા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે, જેના લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે, પ્રેરિત EMF મળે છે. ચાલો પ્રેરિત EMF આપણને આના દ્વારા મળે છે. ચાલો ગુચલાને આપણે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરાવીએ, અને ધારો કે ટી સમયમાં ગુચલું છે થીટા કોણ બનાવે, તો કહી શકાય કે ગુચલા દ્વારા બનતો કોણ કેટલો બને છે? થીટા બને છે. આપણને ખ્યાલ છે થીટા બરાબર ઓમેગા ઇન્ટુ ટી. અથવા આમનો ખબર હોય તો આપણને ખ્યાલ છે કોણીય ઝડપ બરાબર શું થઈ જાય? કોણીય સ્થાનાંતર છેદમાં સમય, હે ને? કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર છેદમાં સમય. તો થીટાને કરતા બનાવીએ તો ઓમેગા ઇન્ટુ ટી. ચાલો આપણે ફ્લક્સનું સૂત્ર તો ખ્યાલ છે, તો ફ્લક્સનું સૂત્રમાં મૂકી દઈએ BA કોસ, અને થીટાની જગ્યાએ શું મૂકશું? ઓમેગા ટી. ચાલો આપણે પ્રેરિત EMF મેળવવું છે, તો પ્રેરિત EMFનું સૂત્ર ખ્યાલ છે. E બરાબર શું સૂત્ર છે? તો કે -d5/dt. ચાલો આનું વિકલન કરીએ તો એમાંથી BA તો અચળ છે, કોસ ઓમેગા ટીનું શું થઈ જાય? તો કે -sin ઓમેગા ટી થઈ જાય, અને ઓમેગા ટીનું શું થઈ જાય? તો કે ઓમેગા થઈ જાય. તો E બરાબર આપણને મળે માઇનસ તો પ્લસ થઈ ગયા, BA ઓમેગા sin ઓમેગા ટી, BA ઓમેગા sin ઓમેગા ટી. ધારો કે આ ગુચલું તો ધારો કે એક આટાવાળું હતું, n આટાવાળા ગુચલા માટે શું થઈ જાય? n આટાવાળા ગુચલા માટે તો સૂત્ર ફરી જાય થોડુંક, શું થઈ જાય? તો કે E બરાબર NBAW sin ઓમેગા ટી. ઓકે, તો આ સૂત્ર પાછું અહીંયા લખું છું. પ્રેરિત EMFનું સૂત્ર આપણે એસી જનરેટર માટે મળ્યું છે અહીંયા. E બરાબર NBAW sin ઓમેગા ટી. હવે ધારો કે આ સૂત્રમાં આપણે ધારો કે જો sin ઓમેગા ટી ધારો કે 1 મળે, sin ઓમેગા ટી કેટલું મળે આપણને? 1 મળે. તો EMF આપણને કેટલું મળે? તો કે NBAW
આને આપણે કહીશું મહત્તમ ઈએમએફ. શું કહીશું? મહત્તમ ઈએમએફ. કારણ કે સાઇન ઓમેગા ટી જ્યારે 1 હોય ત્યારે આપણને ઈએમએફ કેવું મળે છે? મહત્તમ મળે છે. તો આને આપણે કહીશું મહત્તમ ઈએમએફ. ઓકે, તો જોઈ E0 છે, આપણે જે E0 ની કિંમત આ સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ આપણે, તો E બરાબર શું મળે છે? તો કે E બરાબર E0, આની જગ્યાએ n b a w ની જગ્યાએ શું મૂકી દઈએ? E0 સાઇન ઓમેગા ટી. તો આવું એક આપણને સમીકરણ મળે છે. ઓકે, તો જુઓ અહીંયા આપણે ખ્યાલ પડ્યો કે પ્રેરિત ઈએમએફ છે સાઇનનું વિધેય મળ્યું. અહીંયા પ્રેરિત ઈએમએફના સૂત્રમાં સાઇનનું વિધેય મળ્યું, અને સાઇન વિધેય આપણને ખ્યાલ છે. સાઇન વિધેય ક્યાંથી ક્યાં રીતે બદલાય? તો કે સાઇનની મહત્તમ કિંમત કેટલી હોય? તો કે મહત્તમ કિંમત હોય +1 ને ઓછામાં ઓછી કિંમત -1. એટલે સાઇન વિધેય છે એ -1 થી +1 વચ્ચે બદલાય, આપણને ખ્યાલ છે. તો કહી શકાય કે પ્રેરિત ઈએમએફ સાઇન વિધેયના આવર્ત મુજબ બદલાય છે. આવર્ત મુજબ બદલાય છે. સાઇન વિધેયના આવર્ત મુજબ બદલાય છે. તો એમાં ધારો કે ઓમેગા બરાબર આપણને ખ્યાલ છે. ઓમેગા બરાબર આપણને ખ્યાલ છે. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ બરાબર શું થાય? 2πf. 2πf. હવે ઓમેગાની કિંમત મૂકી દઈએ તો પણ આપણને ઈએમએફ નું સૂત્ર શું મળે? ઈએમએફ બરાબર E0 sin 2πf અને 2. એટલે મતલબ એ આપણું છે જે પ્રેરિત ઈએમએફ એ 2πf આવૃત્તિથી આંદોલનો કરતો હશે. ચાલો આપણે આનો વધારે પડતા ડીપમાં જોઈએ થોડું. તો એનો આપણે આલેખ અલગ અલગ ખૂણે કેટલો આપણને ઈએમએફ મળે છે, અલગ અલગ ખૂણે કેટલું ઈએમએફ મળે છે એ આપણે ગણતરી કરવી છે. ચાલો એના માટે આપણે એક મોટી આકૃતિ દોરીએ. ચાલો એના માટે એક મોટી આકૃતિ દોરીએ. તો જુઓ અહીંયા મેં ચુંબકનો ઘટક લઈ લીધો છે. આ તરફ આ n ઘટક છે, અને આ બાજુ મેં ચુંબકનો ધારો કે s લઈ લીધો છે. ઓકે, આ બધી બે બાજુ છે ચુંબક મેં મૂકી દીધું છે, એટલે ચુંબકીય ક્ષેત્ર થશે n થી s તરફ. ઓકે, ચાલો હું ધારો કે આ રીતે હું આછી રીતે રેખા દોરી નાખું છું ચુંબકીય ક્ષેત્રની દિશા. આ રીતે ચુંબકીય ક્ષેત્ર હશે, રેડી ને, n થી s તરફ. ચાલો આ રીતે ખૂબ જ આછી લાઈન દોરી છે n થી s તરફ ચુંબકીય ક્ષેત્ર માટે, રેડી ને. હવે આ ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું છે આપણું, એને અલગ અલગ ખૂણો બનાવે છે. તો ધારો કે પેલા છે ગૂંચળું છે એ ચુંબકીય ક્ષેત્રમાં ધારો કે લંબ છે. કેવું છે? લંબ છે. આ રીતે ગૂંચળું છે આપણું, એને શરૂઆતમાં. તો શરૂઆતમાં આ રીતે હોય ગૂંચળું, તો એનો ક્ષેત્રફળ સદિશ કેટલો થાય? તો કે ક્ષેત્રફળ સદિશ છે એ આ તરફ હોય અને ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે. તો બંને વચ્ચે ખૂણો કેટલો થઈ જાય? તો કે બંને વચ્ચે ખૂણો થઈ જાય 0 ડિગ્રી. ઓકે, તો આ રીતે ગૂંચળું દોરું છું. જોજો, દોરવાનો પ્રયત્ન કરું છું. આ રીતે ગૂંચળું શરૂઆતમાં છે. ધારો કે આ ખૂણો P અહીંયા છે, P, આ Q, R અને S આ એની ભ્રમણ અક્ષ છે. તો શરૂઆતમાં ગૂંચળું મિત્રો આમ છે. ઓકે, અહીં આકૃતિમાં તમને ખ્યાલ ન પડે તો ગૂંચળું ધારો કે શરૂઆતમાં આમ છે. ઓકે, તો એના નીચે પણ આપણે આકૃતિ દોરીએ. અહીંયા ચાલો આ પ્રેરિત ઈએમએફ. તો પેલા કિસ્સાની વાત કરીએ, કિસ્સો નંબર 1. તો આમાં જુઓ થીટા બરાબર કેટલા થાય છે? તો થીટા બરાબર 0 ડિગ્રી થાય છે. કેટલા થાય છે? 0 ડિગ્રી. કારણ કે ગૂંચળું છે મિત્રો એ આમ છે. ઓકે, અને ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે, અને ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે, આનું ક્ષેત્રફળ ઘટક આ તરફ, તો બંને વચ્ચે 0 ડિગ્રી ખૂણો, અને થીટા
થીટા 0 હોય તો આપણને સૂત્ર તો ખ્યાલ છે, સૂત્રની સાઈડમાં લખી નાખું છું. EMFનું સૂત્ર શું હતું? તો કે E બરાબર E0 sin ઓમેગા ટી. આમાં ખૂણો 0 છે, ઓમેગા ટી એટલે ખૂણો છે, ખૂણો 0 છે તો sin 0 ડિગ્રી કેટલા થાય? 0. તો EMF કેટલો મળે? 0. તો EMF અહીં 0 દર્શાવી દઉં છું. ઓકે, ચાલો. ગૂંચળું છે, પાછું ભ્રમણ કરાવીએ છીએ. ગૂંચળા શું કરું છું? પાછું ભ્રમણ કરાવું છું. ગૂંચળું આમ હતું. ઓકે, હવે ગૂંચળું છે હવે આપણે આમ ભ્રમણ કરાવવાનું છે. હવે પી છેડો ક્યાં હતો મિત્રો? આ પી છેડો છે ક્યાં છે? પી ક્યુ છેડો ક્યાં છે? નીચે છે આ પી ક્યુ છેડો. હવે ભ્રમણ કરાવે એટલે ગૂંચળું ક્યાં થઈ જશે? આમ થઈ જશે. એટલે પી ક્યુ છેડો અહીંયા આવી જશે. આમ હતું, આમ થઈ જશે. ચાલો, એટલે ગૂંચળું થઈ ગયું આપણું સીધું આવી રીતે. પી ક્યુ છેડો નીચે હતો તો પી ક્યુ છેડો અહીંયા આપણે આવી ગયો. પી ક્યુ આર એસ. ચાલો, આપણા ભ્રમણ અક્ષ છે. થોડીક આ રીતે આ દર્શાવવાનું હતું ને. આની ભ્રમણ અક્ષ છે આ રીતે. ચાલો, આમાં વડે ખૂણો કેટલો થઈ ગયો? તો આના માટે ખૂણો થઈ ગયો 90 ડિગ્રી. કેટલો થઈ ગયો? 90 ડિગ્રી. કારણ કે આમ ગૂંચળું હતું તો બે ક્ષેત્ર એક જ દિશામાં હતા. હવે ગૂંચળું થઈ ગયું આમ તો ક્ષેત્રફળ સદિશ ઉપર, ચુંબક ક્ષેત્ર આ તરફ, તો બંને વચ્ચે ખૂણો કેટલો થઈ ગયો? 90 ડિગ્રી. તો થીટા 90 ડિગ્રી હોય તો સાઇન 90 ડિગ્રી કેટલા થાય? તો કે સાઇન 90 ડિગ્રી થઈ જાય 1. તો EMF આપણને કેવું મળશે? મહત્તમ મળશે +E0. તો અહીંયા 0 ડિગ્રી હોય, અહીં કેટલા હોય લખી નાખું. 90 ડિગ્રીએ કેટલું મળે છે? મહત્તમ EMF મળે છે. રેડી ને? આ મહત્તમ EMF મળે છે. આના માટે 90 ડિગ્રી મહત્તમ EMF આપણને કેટલું મળે છે? +E0 મળે છે. તો હવે ગૂંચળું છે આપણું મિત્રો એ આમ થઈ ગયું છે. હવે પાછું આપણે ભ્રમણ કરાવીએ 90 ડિગ્રીએ. તો પાછો આ ગૂંચળું ધારો કે આમ હતું, આપણે ભ્રમણ કઈ રીતે કરાવવાનું છે? આ રીતે ક્લોકવાઇઝ. રેડી ને? તો પાછું ગૂંચળું કેવું થઈ જશે? આ જો અહીંયા પી ક્યુ છેડો અહીંયા હતો, હવે પી ક્યુ છેડો ક્યાં આવી જશે? ઉપર આવી જશે. પાછો પી ક્યુ છેડો ક્યાં આવી જશે? ઉપર આવી જશે. તો એ રીતે દોરવાનો પ્રયત્ન કરું છું. તો આ રીતે ગૂંચળું છે, એમાં પીક્યુ છેડો છે મિત્રો એ ઉપર આવી જશે અને RS છેડો ક્યાં આવી જશે? નીચે આવી જશે. તો એમના માટે વાત કરીએ, આપણે આકૃતિ દોરીએ તો ખૂણો કેટલો થઈ જશે? હવે પીક્યુ છેડો પાછો ઉપર આવી ગયો તો ક્ષેત્રફળ ઘટક તો આ તરફ છે, હથેળી જે બાજુ ખુલ્લી છે હે ને, આ બાજુ ક્ષેત્રફળ ઘટક છે અને ચુંબકીય ક્ષેત્ર છે આ તરફ છે ને, ચુંબકીય ક્ષેત્ર આપણે આ તરફ છે. તો બંને વચ્ચે ખૂણો કેટલો થઈ જાય? 180 ડિગ્રી થઈ જાય. કેટલું થઈ જાય? 180 ડિગ્રી. અને સાઈન 180 ડિગ્રી કેટલા થઈ જાય? 0 થઈ જાય. કેટલા થાય? તો અહીં 180 ડિગ્રી લખું છું તો સાઈન 180 ડિગ્રી કેટલો થઈ જાય? 0. તો આના માટે આપણને 0 મળ્યું. ઓકે, સાઈન 180 ડિગ્રી કેટલો થઈ ગયા? 0 થઈ ગયા. ચાલો, આના પછીના સમય માટે આ PQ છે એ ઉપર હતો. અહીંયા PQ ક્યાં હતો? ઉપર હતો. હવે પાછું 90 ડિગ્રીનું ભ્રમણ કરશે એટલે પાછો કેવો થઈ જશે? આમ આવી જશે. એટલે PQ છેડો પાછો અહીંયા આવી જશે. ઉપર હતો એ છેડો ક્યાં આવી જશે? અહીંયા આવી જાય છે PQ છેડો. તો હવે ક્ષેત્રફળ ઘટક કઈ આવશે? ઉપર તરફ. અને ચુંબકીય ક્ષેત્ર આ તરફ. પાછો 90 ડિગ્રીનો મતલબ આમ તો 270 ડિગ્રી થઈ જાય ને. પહેલાં 90 ડિગ્રી હતા, અહીંયા 0 ડિગ્રી, આ 90 ડિગ્રી, પછી અહીંયા 180 પછી કેટલા થઈ જાય? 270 ડિગ્રી. ચાલો, એટલે PQ છેડો ક્યાં જશે? આ તરફ આવી જશે. આ PQ છેડો આ તરફ અને RS. ઓકે, આના માટે થીટા કેટલો થઈ જશે? આના માટે થીટા 180 ડિગ્રી, આના માટે થીટા 270 ડિગ્રી ભ્રમણ કરાવીએ. ચાલો, 270 ડિગ્રી મૂકીએ. સાઈન 270 ડિગ્રી કેટલા થઈ જાય? -1 થાય. કેટલા થાય? -1. તો EMF આપણને કેવું મળશે? -1. તો અહીંયા 270 ડિગ્રીએ EMF આપણને મળશે -1 -E0. ચાલો, પછી પાછું ભ્રમણ કરાવીએ. છેલ્લું ભ્રમણ કેટલું આવશે? થીટા બરાબર 360 ડિગ્રી. પાછું હતું એને આવી આખું વર્તુળ પૂરું કરીએ તો આપણને ખ્યાલ છે સાઈન 360 ડિગ્રી કેટલા થાય? 0 થાય. તો પાછું આપણને 0 મળે. તો આપણે જોઈએ તો જો આ AC પ્રવાહ આપણને મળે છે. ગૂંચળાને જેમ ભ્રમણ કરાવીએ છીએ
ભ્રમણ કરાવી એમાં આપણને પ્રેરિત EMF કેવો મળે છે? એસી સાયકલ જેવું ને ઉલટ સુલટ પ્રવાહ, એક વખત ઉપર ધન આવે એક બાજુ નીચે માઇનસ, તો આને શું કહેવાય? ઉલટ સુલટ પ્રવાહ, એસી પ્રવાહ આપણને મળ્યો. તો આ રીતે એનું મિકેનિઝમ છે. આકૃતિ આવી 1 2 3 4 ને કયા 360 ડિગ્રી માટે 5 આકૃતિ આપણે 3 ડાયમેન્શનમાં થોડીક દર્શાવવાનો પ્રયત્ન કરીએ. નીચે આવી સાયકલ દર્શાવી દેવાની, તો આ રીતે આપણને EMF મળે 360 ડિગ્રીએ 0 મળે. હવે ઘણા જનરેટર છે મિત્રો, એ ઘણા બધા પ્રકારના હોય. તો જનરેટરના થોડાક પ્રકારો છે, એ છેલ્લો ટોપિક છે 4-5 મુદ્દાનો, એ આપણે જોઈ લઈએ. ચલો, એમાં આપણને કીધું છે જનરેટરના જુદા જુદા પ્રકારો જણાવો. ક્વેશ્ચન છે આપણી પાસે કે જનરેટરના જુદા જુદા પ્રકારો જણાવો. જનરેટરના જુદા જુદા પ્રકારો જણાવવાના છે. તો એક તો જનરેટર છે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર. કેવું છે? પેલું જનરેટરનું નામ છે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર. હવે આપને પ્રશ્ન થાય કે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર એટલે શું? તો નામ ઉપરથી ખ્યાલ પડે. હાઇડ્રો એટલે હાઇડ્રોનું ગુજરાતી થાય પાણી. તો પાણી દ્વારા જે જનરેટર, મતલબ પાણી દ્વારા જે વીજળી ઉત્પન્ન કરવામાં આવે એને હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર કહેવાય. તો હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટરમાં પણ કેવું છે કે ગૂંચળાને ફેરવવામાં આવે. પણ ગૂંચળાને કઈ રીતે ફેરવે? તો કે ઊંચાઈ ઉપરથી ધોધને નીચે પાડી, નીચે શું રાખેલું હોય? ટર્બાઇન. આપણે કહીએ ને ટર્બાઇન એટલે ગૂંચળું રાખેલું હોય. તો ધોધ એ ટર્બાઇન ઉપર પડે તો ગૂંચળું ગોળ ફરે અને એના દ્વારા આપણને પાવર મળે. તેમાં શું કરવાનું આવે કે ઊંચાઈ પરથી પાણીને ગૂંચળા પર પાડી, ઊંચાઈ પરથી ગૂંચળા પર પાડી તેને ભ્રમણ કરાવી આ ઉર્જા મેળવવામાં આવે છે. અને ઊંચાઈ પરથી ગૂંચળા પર પાણી પાડવાનું અને ગૂંચળું ગોળ ફરે અને જે ઉર્જા મળે, તો આવું જનરેટર એને હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર કહેવાય. શું કહેવાય? હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર કહેવાય. બીજું પ્રકાર છે થર્મલ જનરેટર. નામ ઉપરથી બધા આઈડિયા આવી જાય. થર્મલ એટલે તાપમાનને લગતું. એટલે ધારો કે કોલસો હોય કે અન્ય બીજો કોઈ સ્ત્રોત હોય, એને આપણે સળગાવીએ અને એના દ્વારા પાણી ગરમ કરીએ, પાણીની જે વરાળ બને, વરાળ દ્વારા આપણે ટર્બાઇનને ફેરવીએ, તો આ પ્રકારનું જનરેટરને થર્મલ જનરેટર કહેવાય. એમાં શું કરવાનું છે? કોલસો હોય તો કોલસાને શું કરવાનું? સળગાવી પાણીની વરાળ દ્વારા ગૂંચળાને ભ્રમણ કરાવવાનું. રેડીને ગૂંચળાને ભ્રમણ કરાવીશું, તો આને થર્મલ જનરેટર કહેવાય. આવી રીતે પાવર જનરેટર હોય. શું હોય? પાવર જનરેટર કોને કહેવાય? તો કે પાવર જનરેટર એટલે ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કરવામાં આવે. જે કોલસો છે, કોલસાની જગ્યાએ શું વાપરવાનું આપણે? તો કે ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કરીએ. જેવી રીતે યુરેનિયમ હોય, પ્લુટોનિયમ હોય, થોરિયમ હોય, આવા જે ન્યુક્લિયર બળતણ છે, રેડિયો એક્ટિવ તત્વો, એના દ્વારા છે એ થર્મલ પર બધી પ્રક્રિયા કરી એમાં પાણીની વરાળ દ્વારા ગૂંચળાને ભ્રમણ કરાવી અને આપણે વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. તો આમાં પાવર જનરેટરમાં કોલસાની જગ્યાએ શું ખાલી વાપરવામાં આવે? ન્યુક્લિયર બળતણ વાપરવામાં આવે. અને અત્યારે હાલના સમયમાં સૌથી વધારે આપણને જે વિદ્યુત ઉર્જા મળે છે એ આ ન્યુક્લિયર બળતણના કારણે, મતલબ પાવર જનરેટરના કારણે આપણને સૌથી વધારે મળે છે. ઓકે, લગભગ અત્યારે હાલના સમયમાં 500 મેગાવોટ જેટલો પાવર ઉત્પન્ન કરે છે. હાલના સમયમાં 500 મેગાવોટ જેટલો પાવર કરે છે. હવે એક બીજું મહત્વની બાબત એ છે કે મોટા ભાગના અત્યારે આપણે શું કીધું છે? ગૂંચળાને ફેરવવાની વાત કરતા હતા, રેડી ને? તો મોટા ભાગના જનરેટરમાં શું કરે? ગૂંચળાને ફેરવે નહીં, ગૂંચળું સ્થિર રાખે, ચુંબકને ફેરવે. ઓકે, તો મોટા ભાગના જનરેટરમાં ગૂંચળાને સ્થિર રાખી
ઇલેક્ટ્રોમેગ્નેટને ભ્રમણ કરાવવામાં આવે છે અને આના દ્વારા જે આપણને એસી પ્રવાહ મળે તો એસી પ્રવાહની આવૃત્તિ અલગ અલગ દેશો માટે અલગ અલગ હોય. ધારો કે ભારત માટે એસી પ્રવાહની આવૃત્તિ કેટલી હોય? ભારત માટે એસી પ્રવાહની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય. કેટલી હોય? 50 હર્ટ્ઝ હોય. જ્યારે યુએસએ જેવા દેશો માટે કેટલી હોય? 60 હર્ટ્ઝની હોય. આ રીતે આ ચેપ્ટરમાં છે આપણે પૂરું થઈ જાય છે. જનરેટર છેલ્લો ટોપિક હતો. ઓકે, થેન્ક યુ વેરી મચ.